વાઇબ્રન્ટ સમિટમાં વિવેક ઓબેરોયના પણ એમઓયુ ગુજરાત ટુરિઝમ સાથે વિવેક ઓબેરોયે એમઓયુ સાઇન કર્યા। પીએમ નરેન્દ્ર મોદી ફિલ્મમાં તે કામ કરી રહ્યા છે। નરેન્દ્ર મોદીની ભૂમિકા ગુજરાતમાં તેઓ શૂટિંગ કરવાના છે। ફિલ્મનો ફર્સ્ટ લુક જાહેર થઈ ચૂક્યો છે। તો આ વિશે વધુ જાણકારી માટે કિંજલ મિશ્રા ફોન લાઈનથી જોડાયા છે। જી કિંજલ, વિવેક ઓબેરોયે પણ એમઓયુ કર્યા છે। જી, મુંબઈના એક સ્ટુડિયો માટે વિવેક ઓબેરોય દ્વારા ગુજરાત ટુરિઝમ સાથે એમઓયુ કરવામાં આવ્યા છે। કે એમઓયુ કેટલા કરોડના છે અને કઈ રીતની ટર્મ છે તે હવે ટૂંક સમયની અંદર જાણકારી મળશે, કેમ કે સ્ટેજ ઉપર આજે એકમાત્ર એમઓયુ થયેલો હતો। એક એમઓયુ કરવામાં આવ્યો છે, તેમાં વિવેક ઓબેરોય દ્વારા મુંબઈના એક સ્ટુડિયો માટેનો જે એમઓયુ છે તે કરવામાં આવ્યો છે। તેની જે ડિટેલ જાણકારી છે તે ટૂંક સમયમાં આવશે। જી, આભાર જાણકારી આપવા માટે। તો વિવેક ઓબેરોય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બની રહેલી ફિલ્મની અંદર નરેન્દ્ર મોદીની ભૂમિકા ભજવવા જઈ રહ્યા છે, ત્યારે આ પીએમ નરેન્દ્ર મોદીની ફિલ્મનું શૂટિંગ ગુજરાતમાં થવાનું છે અને તેના માટે જ ટુરિઝમ ડિપાર્ટમેન્ટ સાથે વિવેક ઓબેરોયે એમઓયુ સાઇન કર્યા છે। ઉલ્લેખનીય છે કે આ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ચૂક્યો છે। તો વાઇબ્રન્ટ સમિટના છેલ્લા દિવસે વિવેક ઓબેરોયે એમઓયુ સાઇન કર્યા છે। ગુજરાત ટુરિઝમ સાથે તેમણે એમઓયુ સાઇન કર્યા છે। પીએમ નરેન્દ્ર મોદી પરની જે ફિલ્મ બની રહી છે, આ ફિલ્મની અંદર મુખ્ય ભૂમિકામાં વિવેક ઓબેરોય જોવા મળશે, ત્યારે આ ફિલ્મનું શૂટિંગ ગુજરાતની અંદર થવા જઈ રહ્યું છે અને તેના માટે જ વિવેક ઓબેરોયે એમઓયુ સાઇન કર્યા છે। તો આજે વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો છેલ્લો દિવસ હતો અને આજે વિવેક ઓબેરોયે અહીં એમઓયુ સાઇન કર્યા છે। પ્રવાસન મંત્રાલય સાથે તેમને આ એમઓયુ સાઇન કર્યા છે। ઉલ્લેખનીય છે કે પીએમ નરેન્દ્ર મોદી પર એક ફિલ્મ બની રહી છે। આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા પીએમના પાત્રમાં વિવેક ઓબેરોય જોવા મળશે। તો આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। આજે જે એમઓયુ સાઇન કરવામાં આવ્યા છે, વિવેક ઓબેરોયે પ્રવાસન મંત્રાલય સાથે મળી અને આ એમઓયુ સાઇન કર્યા છે।